નમસ્કાર મિત્રો, હું ડોક્ટર વરુણ વ્યાસ, કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન. આજે માઇક્રોપ્લાસ્ટી વિશે થોડી માહિતી આપની સાથે શેર કરીશ કે માઇક્રોપ્લાસ્ટી શું છે, તેને ક્યારે કરવામાં આવે છે અને તે કેમ ફાયદાકારક છે. ઘણીવાર વૃદ્ધાવસ્થામાં કે આર્થરાઇટિસને લીધે જ્યારે ઘૂંટણનો અડધો જ સાંધો ઘસાયેલો હોય ત્યારે ટોટલની રિપ્લેસમેન્ટ એ જરૂરિયાત કરતાં વધુ મોટું પગલું બની જાય છે. ત્યારે માઇક્રોપ્લાસ્ટી એ એક અસરકારક વિકલ્પ બનીને આગળ આવે છે. માઇક્રોપ્લાસ્ટીમાં શું કરવામાં આવે છે? તો માઇક્રોપ્લાસ્ટીમાં જ્યારે ઘૂંટણનો અડધો જ ભાગ ઘસાયેલો હોય ત્યારે તે ઘસાયેલા ભાગને જ બદલવામાં આવે છે, જ્યારે સ્વસ્થ ભાગને બચાવી લેવામાં આવે છે. માઇક્રોપ્લાસ્ટીના ફાયદા શું હોય છે? માઇક્રોપ્લાસ્ટીના ફાયદામાં ઓછો બ્લડ લોસ, ઇન્ફેક્શનનો રેટ ઓછો, તેમજ તરત જ એને દર્દીને ચાલતું કરી શકાય છે, જેમાં ફિઝિયોથેરાપીની શક્યતા પણ બહુ જ ઓછી હોય છે. સમાપ્તમાં હું એટલું જ કહેવા માંગીશ કે માઇક્રોપ્લાસ્ટી દરેક માટે યોગ્ય ન હોઈ શકે, પણ જે દર્દીમાં યોગ્ય ઇન્ડિકેશન હોય તે દર્દીમાં માઇક્રોપ્લાસ્ટી ખૂબ જ લાભદાયક નીવડે છે. તો તમારા ઘરમાં કોઈ પણ દર્દીને ઘૂંટણનો દુખાવો હોય તો તમારા નજીકના તુરંત ઓર્થોપેડિક નિષ્ણાતનો સંપર્ક કરવો.